હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. એ આ વિશ્વાસ જ એક જીવનનો સાચો પર્યાય છે. સંસારની માયા હોય કે સંસારનું કાર્ય હોય કે ધાર્મિક કાર્ય હોય, વિશ્વાસ એ જ સાચો પર્યાય બનીને ખરો ઉતરતો હોય છે. એ ચાહે સંબંધ પરનો વિશ્વાસ હોય કે ઈશ્વર પરનો વિશ્વાસ હોય. એવા સંબંધ અને સ્નેહી સ્વજનોને મૂકીને આપણે સૌએ ચાલ્યા જવાનું છે. એ રિમોટ ઈશ્વર એની પાસે રાખ્યું છે. પૂજ્ય બા સ્વર્ગસ્થ હીરાબેન સોમાભાઈ પટેલ, પૂજ્ય દાદા સ્વર્ગસ્થ સોમાભાઈ ભીખાભાઈ પટેલ, પરિવારજન જેનું જતન કર્યું છે કે જે પરિવાર પર એ આશીર્વાદ રૂપી હાથ હવે એક કલ્પના માત્ર છે, પણ ચોક્કસ સ્વર્ગના સીમાડેથી એ આશીર્વાદ હંમેશા વરસતો રહેશે. એવા પરિવારજન સર્વે, પુત્ર સ્વર્ગસ્થ કિરીટભાઈ સોમાભાઈ પટેલ, વિમળાબેન કિરીટભાઈ પટેલ પુત્રવધુ, વિષ્ણુભાઈ સોમાભાઈ પટેલ, ચેતનાબેન વિષ્ણુભાઈ પટેલ, પ્રવીણભાઈ સોમાભાઈ પટેલ અને વર્ષાબેન પ્રવીણભાઈ પટેલ, સાથે સાથે સમગ્ર પૌત્ર અને પૌત્રવધુ નિલેશભાઈ, દીપિકાબેન, મૌનાંગભાઈ, દિશાબેન, મોહિતભાઈ તથા કેતાબેન, પાર્થભાઈ તથા પાયલબેન, મયંકભાઈ કિરીટભાઈ પટેલ અને ફૂલ સમા પરિવારના એવા લાડકવાયા જેની ઉપર સમગ્ર કોઈ પણ આપણું જીવનનું સર્વ સુખ ન્યોછાવર કરી દઈએ એવા સર્વે પરિવારજનના ફૂલ સમાન નૈતિક કિયાંશ, વ્યોમ, દિવ્યાંશ અને વિહા સ્વર્ગસ્થ ભીખાભાઈ બાપુજીભાઈ પટેલ પરિવાર, આ વટવૃક્ષ જેવા પરિવારમાં જ્યારે પૂજ્ય બાનો અને આશીર્વાદની વાત હોય, એમની સેવાની વાત હોય, ત્યારે ચોક્કસ આ શબ્દનો સાક્ષાત્કાર અહીંયા કરવામાં આવે કે ઈશ્વર તો કલ્પના છે, જ્યારે મા બાપ હકીકત છે. ઈશ્વર તો કલ્પના છે, મા બાપ હકીકત છે. ઈશ્વર નિરાકાર છે અને મા બાપ આકાર છે. ઈશ્વર ચોક્કસ એ આપણી શ્રદ્ધા છે અને જ્યારે મા બાપ સાક્ષાત્કાર છે. તો આવો એવા મા બાપની સેવાનો એક સંકલ્પ કરીએ અને ઈશ્વરની ભક્તિનો સંકલ્પ કરીએ, કારણ કે જે મુખડું જોઈને મન મોહી જાય એવી આ મુખડાની માયા, એવું આપણું હૃદય. તો આવો ઈશ્વર સાથે મુખડાની માયાનો આ એક સેતુ બાંધીએ અને પૂજ્ય બાને સાચું સ્થાન મળે એવી પ્રાર્થના કરીએ. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખરું. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખરું. મને હો મને મારું રહ્યું ન્યારું રે. મોહન પ્યાર